માતાજી, તો આજે આપણે જવાનું છે રાજકોટ અને હવે આજથી આપણે વિડીયો બનાવવાનું થોડુંક સ્ટાઇલમાં ચેન્જ કર્યું છે. કેમ કે આપણે દવાખાને જતા હતા, ખાલી આપણી જર્ની દેખાડતા હતા, બહુ માહિતી કે એવું કંઈ આપતા નહોતા. આજથી આપણે જે દવાખાને જઈશું દવાખાનાની ફૂલ ડિટેલ આપશું, પ્લસ દવાખાનું કેમ છે તમે જઈ શકો નહીં. અને આજ આપણે રાજકોટમાં એવા હોસ્પિટલે જવાનું છે કે જ્યાં કેસ ફી માત્ર 5 રૂપિયા છે. એટલે હું જઈશ ત્યાંનું તમને આખો વિડીયો જોજો, પૂરેપૂરું દવાખાનાનું રિવ્યૂ તમને હું આપીશ કે આ દવાખાને તમારે જવું જોઈએ કે ભવિષ્યમાં કોઈને દવાખાને જવું ન પડે. પણ આ તો આપણો વિડીયો પૂરો આવું બનાવવાનું છે, ફૂલ માહિતીવાળા. એટલે વિડીયો પૂરો જોજો, તમને હું છેલ્લે રિવ્યૂ આપીશ. ત્યાં તરણેતર મહાદેવના મંદિરે, તરણેતર મહાદેવનું મંદિર છે અને મેળાની ફૂલ જોશમાં તૈયારીઓ ચાલુ છે. પણ આપણે આ વ્લોગ તો બે દી કે 3 દિવસ આવશે, એટલે કદાચ ત્યારે મેળો હશે. આપણે કંઈ કહેતા નહીં, નકામ તમને એમ થાય છે કે હજી મેળો છે ને આ વ્લોગ કેમ આવ્યો. એટલે વ્લોગ આપણે 2-3 દી લેટ હાલે છે, એડિટિંગમાં ને એવા લોચા થાય. બાકી મેળાની ફૂલ જોશમાં તૈયારી છે. આ 14 છે, કાલે અમા થાય અને 5મનો મેળો, એટલે 6-7 દી છે, એટલે વાર. એટલે એના પહેલાં જોકે વ્લોગ આવી જશે આપણો. અને વિડીયો પૂરો જોજો. આ દવાખાનાની તમને પૂરેપૂરી માહિતી અહીંયા જઈને રિવ્યૂ લઈ અને પછી પૂરી માહિતી આપીશ તમને. પહોંચી ગયા થાનગઢ અને વાસુકી દાદાનું મંદિર થાનગઢ. દર્શન કરી લેજો બધાને. એ વાસુકી દાદા બધા કોમેન્ટમાં જણાવી દેજો. અને હવે નીકળી આપણે સીધા ચોટીલા થઈને રાજકોટ બાજુ. બાઉન્ડ્રી પહોંચી ગયા, ચોટીલા બાઉન્ડ્રી. આપણે નાનો એવો બ્રેક લઈ લીધો ચા પીવા માટે, ચા પાણી પીવા માટે. પછી ચા પાણી પીવીને અહીંથી આપણે નીકળી સીધા રાજકોટ બાજુ. બાઉન્ડ્રીએ ચા પાણી પી અને નીકળી ગયા પાછા રાજકોટ અમદાવાદ 6 લાઇન હાઈવે. હવે આપણે આ માલિયાસણ લગી લઈશું. માલિયાસણથી આપણે વરવાનું થાય ને પાછું તમને બતાવું, કારણ કે આપણે ચોટીલા સાઈડથી જઈને હોસ્પિટલે આપણે જવું હોય ને, એટલે બાયપાસ જ દવાખાનું આવ્યું. તમને ઠેઠ લગીનનો રસ્તો બતાવું અને આગળ રિવ્યૂ પણ આપું. કુવાડવા પહોંચવા આવ્યા આપણે, જીઆઈડીસી પહોંચી ગયા કુવાડવાની અત્યારે. અને ખાલી ફ્રેમમાં જુઓ, સારે જहाँ से अच्छा હિન્દુસ્તાન અમારા જુઓ, ઇન્ડિયન ફ્લેગ નજર કરો. પાછળનું વેધર એકવાર ચેક કરો ખાલી. વરસાદ આવશે, ભૂકા કાઢશે એવું લાગે. માલિયાસણ, આપણે માલિયાસણથી સર્વિસ રોડ લઈશું. પુલ નીચે થઈને આપણે જામનગર વાળા બાયપાસે નીકળી જવાનું હોય. આપણે રાજકોટ સિટીમાં નથી જવાનું હોસ્પિટલ માટે. હવે તમને કહી દઉં, આપણે જઈ રાજકોટની એમ્સ હોસ્પિટલમાં જઈ અને પછી અહીંયા હું જાણું બધા, પછી તમને અહીંયાની શું સુવિધા શું છે એ બધું તમને હું જણાવું તમને. માલિયાસણથી નીચે સર્વિસ રોડ લઈ એટલે પહેલું નાલું આવે. પહેલાં નાલે નહીં વરવાનું. આના પછીનો જે બ્રિજ આવે ને એ આપણે જામનગર બાયપાસ આવે. આ નાલે પહેલાં નાલે અહીં નીચે નહીં વરવાનું. હવે પછીનો જે નાલું આવે ને ત્યાંથી ડ્રાઈવર સાઈડ વળી જાઓ એટલે સીધો જામનગર બાયપાસ આવશે. થી વળીને આપણે સીધો લઈ લીધો આ જામનગર બાયપાસ. આ સીધો બેડી ચોકડી, પછી માધાપર ચોકડીએથી વરો એટલે જામનગર રોડ આવે. આપણે પેલું માધાપર નથી જવાનું, માધાપરથી પહેલાં વરવાનું થાય છે. આપણે અત્યારે આ બેડી ચોકડીએ આ સાઈડ જઈએ એટલે આપણે આ રાજકોટમાં જવાય. આ સાઈડ આપણે આ મોરબીથી રસ્તો આવ્યો બરાબર. અને આપણે જવાનું સીધું હજી જામનગરવાળા રોડે, તે થોડુંક આગળ જવાનું હોય. વરીશ અહીંયા હું બતાવીશ, જોઈ લો. આ બોર્ડ છે, ચેક કરી લો. આપણે કદાચ મોરબી સાઈડથી ને આ સાઈડથી, મોરબી સાઈડથી તમે આવો ને તો અહીંથી આપણે બાયપાસથી સીધું વરી જવાનું, એટલે સીધો જામનગર બાયપાસ લઈ લેવાનો. જો આપણે અહીંથી વરવાનું થાય, આપણે આ મેસુર ભગત ચોક આવશે અને આપણે આમ સીધા જઈએ એટલે 500 મીટર કે કિલોમીટરની રેન્જમાં આપણે આવી જાય માધાપર ચોકડી. ત્યાંથી આપણે રાઈટ સાઈડમાં વરી જઈએ ને એટલે આ સીધું જ એમ્સ હોસ્પિટલે. હવે અહીંથી કન્ટિન્યુ એમ્સ હોસ્પિટલના બોર્ડ આવી જાય. અહીં ચડો ને એટલે તમે ઠેઠ લગીને એમ્સ હોસ્પિટલના બોર્ડ આવશે. હજી અહીંથી 6-7 કિલોમીટર છે, પણ બોર્ડ ઠેઠ લઈને આવશે. આપણે વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે આપણે વ્લોગ બહુ બનાવતા નથી. જો આ એમ્સનું બોર્ડ, અહીંથી કન્ટિન્યુ તમારે જવાનું, બોર્ડ ઠેઠ લગી આવશે. હોસ્પિટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ એમ્સ હોસ્પિટલ. આ રાજકોટની એમ્સ હોસ્પિટલ જો આપણે અહીંયા વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. બહુ મોટી જગ્યા છે આ હોસ્પિટલ, બહુ નીટ એન્ડ ક્લીન, બહુ કામકાજ સારું. અંદર જવું પછી શું શું સુવિધા છે એ બધું તમને પછી વાર આવીને જણાવું. પહોંચી ગયા રાજકોટની એમ્સ હોસ્પિટલ. બહુ વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. બહુ 300 થી 400 વીઘામાં. પાછળ 2-3 વિભાગ છે, પણ અમુક હજી ચાલુ નથી થયા. પણ સુવિધા બહુ સારી અને ચોખ્ખાઈ જોવો, બધી રીતે બહુ વ્યવસ્થા સારી છે. કેસની ફી ઓપીડીમાં ખાલી 5 રૂપિયામાં, ઓપીડીમાં કેસમાં ખાલી 5 રૂપિયા છે. એડમિટ થાવ તો કંઈક 25 રૂપિયા છે. અને સુવિધા બહુ સારી. જો કોઈને કદાચ આપણે સજેસ્ટ કરી કે અહીંયા આવી શકાય આવવું હોય તો. હોસ્પિટલમાં કાર્ડની બધી સુવિધા ચાલુ છે. અમુક હજી કિડનીના ને એવા ડૉક્ટર હજી અવેલેબલ નહીં, પણ આવતા સમયમાં લગભગ થઈ જાય છે.
બાકી તો કાર્ડમાં બધી વ્યવસ્થા થાય છે. અમુક જે કાર્ડમાં થતું હોય એ બધી વ્યવસ્થા કાર્ડમાં થઈ જાય. અને ઓમ જોઈએ તો સાવ સસ્તું જ કહેવાય. 5 રૂપિયા રેટ એટલે કંઈ ન કહેવાય. એટલે અહીંયા આવી શકાય રાજકોટ એમ્સમાં આવવું હોય તો. કોમેન્ટમાં ખાસ જણાવજો કે આવા આપણે ફૂલ રિવ્યૂના વિડીયો બનાવી કે ઓલા બનાવી, આ વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. આપણે આવી તો તમારો રિસ્પોન્સ મળશે તો આવા જ વિડીયો બનાવશું ડિટેલવાળા. બ્લોગને આપણે અહીં પૂરો કરી. હવે બીજો નવો કંઈક બનાવશું, ક્યાંક જઈશું એનું. બાકી આ બ્લોગને એન્ડ કરી.